માતાજી બધાને રામ રામ અને સવારના ગુડ મોર્નિંગ। તો જો અત્યારે આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ। નાસ્તામાં જો શક્કરપારા લીધા છે, ચા અને રોટલી અને એવું બધું છે। તો હાલો બધા નાસ્તો કરવા। આમાં જો મસ્ત ઘીવાળી રોટલી છે, દૂધ છે અને જો આ છે ફરમામાં ચા છે, ગરમા ગરમ શક્કરપારા લઈ લીધા છે। અને જો વરસાદમાં અત્યારે આરાધ્યા બેન આવી ગયા છત્રી લઈને અને વરસાદ ચાલુ છે। આજ તે 8 અમારા ગામમાં મેળો હોય પણ વરસાદ ચાલુ છે। પણ હવે કેમ જઈશું મેળામાં? આમાં મેળો ન ભરાય, વરસાદ એક ધારો ચાલુ છે। સૈટના દિવસે બપોર પછી ચાલુ થયો છે તો હજી ચાલુ જ છે વરસાદ। સવારનો વરસાદ ચાલુ જ હતો કે ગુડ મોર્નિંગ પણ બપોર થઈ ગયા છે અને વરસાદ જો હવે બંધ થયો છે। જમવાનું થઈ ગયું છે તૈયાર અમારે, એટલે હવે જમવા જવાનું છે। મમ્મીએ ભજીયા ને એવું બધું બનાવ્યું છે અને સવારના અત્યાર સુધી બધા જો બધા બેનો આવ્યા છે, બધા બેઠા હતા, વાતું ચીતો એવું બધું કરતા હતા। જો મસ્ત હાડી પહેરી દીધી છે નાઈ અને વરસાદ હવે થોડો ગયો છે, જો ખરાઈ રહેશે। ગામમાં મેળો છે તો જઈશું ઘડી કાંટો મારવાનો અને આનો બધા બપોરા કરવા। ભજીયા મસ્ત બનાવ્યા છે મમ્મીને, એવા છે બટેટાના છે ને ડુંગળીના છે ને જો ચટણી બનાવી છે, ઠંડી ઠંડી સાઈઝ છે, રોટલા છે। મારા ગામના બેન હાટું જો સ્પેશિયલ જો આ બટેકાના ભજીયા બનાવ્યા છે, બટેકાના કાકડીના આપણે બટેકાના જ ખાવાના છે, શાક બનાવ્યું છે ડુંગળી બટેટાનું। હાલો બધા બપોરા કરવા અને આજ છે આઠમ અને ગોકુળ આઠમની ખૂબ ખૂબ શુભેચ્છા। હાલો બધા જમવા અને મમ્મી જો આપણે જમવા દેશે લાડવાલી રહેવા જો જો આવી ગયા છે તૈયાર થઈને। હો જો મસ્ત તૈયાર થઈ ગયા છે પણ વરસાદ ચાલુ જ છે હજી સવારનો। અત્યારે વાગી ગયા 3:30 તો વરસાદ બંધ નથી હજી। જો જો છત્રી લઈને મેળામાં જવું પડશે એવું લાગે। જો અત્યારે કેવો વરસાદ છે હજી, જો આવો વરસાદ ચાલુ છે હજી એક ધારો સવારનો ચાલુ છે વરસાદ। જો પાણી ભરાઈ ગયું છે, એમના ઝીણ ઝીણ ધોઈને આવ્યા જ રાખે છે। કામ્યાબેન તૈયાર થઈ ગયા છે, જો જોઈ છીએ અત્યારે તૈયાર તો આપણે થઈ ગયા છીએ પણ વરસાદ રહેશે તો જઈશું, નગર ઘરે થી આપણે બધા બેસીશું, બેનું બધા આવ્યા છે ઘરે બેસીશું અને ફોટા પાડશું, વિડીયો બનાવશું, એવું કરશું બધું। યુવરાજભાઈને હુરાવે છે, યુવરાજભાઈને જો અહીંયા કોઈ બાંધી છે અહીંયા જો હુઈ ગયો છે। જો 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 ટોટ મોઢામાં રાખીને ઉતો હાડીની કોઈ બાંધી છે। જો અહીંયા ઉપર અંજલીબેનને જો તૈયાર થવું છે પણ અમારા યુવરાજભાઈ હુવે તો તૈયાર થાય ને। શરદી થઈ ગઈ છે બેનને, જો એટલો વરસાદ આવે છે। ભાઈ બાગડું હૂતું સંદેશ જો એને શરદી થઈ ગઈ છે। જો જો તાર પપ્પા આવવાના છે હે? પપ્પા પછી આવશે। વરસાદમાં કેમ આવે? આવવાના હતા મહેમાન બધા પણ પછી વરસાદ છે એટલે કોઈ આવવાનું નહીં અને અમારે બહાર જવાનું નહીં। અને મનીષાબેન જો તૈયાર થાય છે, માથું ને એવું ઓળવે છે। તૈયાર તો બધા થાવી છે ધીમે ધીમે પણ વરસાદ છે એટલે હવે શું કરવું એમ થાય છે। જાવું કેમ બહાર એવું છે બધું છે। કાલે તો સોમનાથ ગયા હતા સારું વરસાદે, પણ આજ જો વરસાદ રહેશે ને તો જ જઈશું બહાર, નગર કાંઈ જવું નથી આપણે પલાળવા, એવું છે બધું અત્યારે। અને અમારા પારુ બેન જો અહીંયા કઈ કટલેરી લઈને બેઠા છે। આ જો કે મસ્ત મેકઅપ છે, આ જો કે મસ્ત મેકઅપ ના કોમ્પેક્ટ આ મારી નાના બેન છે, બેન આવ્યા છે જો અત્યારે જન્માષ્ટમી છે એટલે આ જો મેકઅપ સરસ મેકઅપ ને બધી વસ્તુ જો લઈને બેઠા છે। બે મેકઅપ છે મારી પાસે તૈયાર થાય છે બધા ધીમે ધીમે, જો કાંઈ વાંધો નહીં, હાલો બધા તૈયાર થઈ જાઓ। જો વરસાદ રહેશે તો જઈશું આપણે, બરોબર। સવારનું આમ નામ છે, મોડા મોડા નાઈને તૈયાર થયા, કીધું વરસાદ રહેશે જઈશું પણ કાંઈ વરસાદ રહેતો નથી। બધાને ઘણ ખરાને બહાર જવાનું પ્લાન હોય આજ કે આપણે જઈશું તહેવાર ઉપર બહાર, પણ વરસાદ ચા પીને જાઉં છું આપણે મેળામાં, જોઈએ આપણે આદુ વાળી મસ્ત ગરમા ગરમ
વરસાદનો ગરમ ગરમ ચા જઈશી બજારે ગામમાં આગળ વહી ગયા જો કાજલ લઈને જઈશ જો આઈના જઈશ આવી ગયા છીએ ગામમાં મેળામાં જો આપણે સેટ લેવા આવી ગયા છીએ સારું બેને જો ગમ્યો છે લેવાનું છે જો આપણે ગામમાં આવી ગયા છીએ મેળામાં આપણા ગામનો મેળો છે આંબડી જીગાબેન એવા છે પારું બેને જો મસ્ત સેટ લઈ લીધો છે જો મસ્ત આવી ગયો છે સરસ ડોક્ટરના રમકડા લઈ લીધા છે અને પારું બેને ગાય લીધી છે જો ચાલુ થઈ ગયો છે જો ચાલો જો આપણે વસ્તુ લઈ લીધી છે મેળામાંથી ને આપણે જો ઘરે આવી છીએ અમારે જો જૂના મકાનનો રસ્તો છે ખંચોળી છે અમારે જો પેલા અમે અહીંયા રહેતા હતા અહીંથી જો ગલ્લી જેવું છે અહીંથી ચાલવાનું હોય અમારે ખંચોળી જેવું છે મેળામાં ખરીદી કરી આવ્યા છીએ જો આ ચપ્પલ લીધા ચપ્પલ ખાલી જો 50 રૂપિયાના લીધા સ્કીમમાં પહેરવા ડૉક્ટરના રમકડા લીધા આ છે ખામિયાના આરાધ્યાનું ગાય લીધી એ તારું છે લઈ લે તારું લઈ કપડાં લીધા અને જો મસ્ત ખરીદી કરી હો બધી મસ્ત કપડાં લીધા રાધ્યા અંજલિબેન બતાવે જો ભૂલું હાટું કપડાં લીધા છે મેળામાં મસ્ત કાપડ છે જો મેળામાં આમ બધું મસ્ત મળી જાય ને મમ્મી 150 રૂપિયાની જોડી 150 રૂપિયાની જોડી અને આ રમકડા 100 રૂપિયાના ગાય લીધી કા જેનું શું છે હવે જો તો લઈશ ગાય લઈશ 100 રૂપિયાનું છે જો અત્યારે વાગી ગયા છે 9:30 થયા છે જો અમને તેડવા આવ્યા છે હેમાંશીના પપ્પા તો અમે જો જાય છીએ ઘરે અત્યારે જમીન નીકળ્યા છીએ ઘરેથી અમારા હેમાંશી બેન બે નીંદર આવે છે એટલે જો કીધું અહીંયા કોઈ જાવ પાછું હા તો મેડમ પૂરી થઈ ગઈ હવે બસ અત્યારે રાતે પૂરી થઈ 8 વાગ્યા 8-9 વાગ્યા અમારે બાપ હજી આઠમ થોડી પૂરી થાય હજી તો કાનુડાનો જન્મ થાય પછી 12 વાગે ઉજવણી હોય મટકી ફોડે એવું બધું હોય કાંઈ વાંધો હાલો ઘરે જઈએ છીએ